હે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે જોઈશું સાયન્સ, એમાં બાયોલોજી, અને ટૉપિક છે આપણો સેલ, કોષ. જેમ જેમ આપણે લોકો ભણતા ગયા, સ્કૂલિંગ પૂરું થયું, ગ્રેજ્યુએશન પૂરું થયું, તો ઘણીવાર કન્ફ્યુઝન ફીલ કરતા પોતાની જાતને. એટલા બધા કન્ફ્યુઝ રહેતા ને. દાખલા તરીકે આ જ શબ્દ છે સેલ. મેં અહીંયા ઇમેજમાં આપેલું છે SELL, SALE, SAIR. તો મતલબ શું થાય? બોલાય તો બધાને સેલ જ. પેલું સેલ છે કોષ, CELL. SALE સેલ છે નાઉન, વેચાણ. નહીં, કપડાનો સેલ લાગ્યો તો એને કહે છે વેચાણ, નાઉન છે. SELL સેલ, વેચાણ કરવું, વર્બ છે, ક્રિયાપદ. સેલમાં કપડાનું વેચાણ કર્યું તો એના માટે શબ્દ વપરાય SELL સેલ. SAIL સેલ ક્રિયાપદ છે, જેનો મતલબ થાય વહાણવટું કરવું. દરિયામાં કોઈ વ્યક્તિ જહાજ લઈને નીકળ્યો તો એને કહેવાય સેલ માટે નીકળ્યો. એ વ્યક્તિનું નામ સેલર. સિંદબાદ ધ સેલર જહાન મેં જબ ચલા. ક્લિયર? તો આ રીતે શબ્દોનું તમે સરખા દેખાતા શબ્દો કઈ રીતે અલગ પડતા હોય છે એને તમે સમજવાનો પ્રયાસ કરશો તો જ જતાં મગજમાં એની ઇમેજ બનવાની. અને એક્ઝામિનરનો કમ્પ્લીટ ખબર છે કે સ્ટુડન્ટ્સ ક્યાં કન્ફ્યુઝ થવાનો છે, ક્યાં એને તકલીફ પડવાની છે, તો એવા એ ક્વેશ્ચન પૂછવાનો. દાખલા તરીકે હું તમને આજે હોમવર્ક આપું છું, આ સરખા લાગતા જે શબ્દો ઇમેજમાં દેખાય ને એના તમે એનો મતલબ શું થાય એ જાણવાનો પ્રયાસ કરજો. નેક્સ્ટ જે વિડીયો બનાવીશ એમાં હું તમને એનો જવાબ આપીશ. દાખલા તરીકે એટીટ્યૂડ, એપ્ટિટ્યૂડ, એલ્ટિટ્યૂડ, લેટિટ્યૂડ, લોન્જિટ્યૂડ, ગ્રેટિટ્યૂડ, સબસ્ટિટ્યૂટ. હજુ એ તમે નવા એડ કરી શકો શબ્દો. તો આનો મતલબ શું થાય એ તમે જોજો. આનામાંથી નાઉન કોણ છે, ક્રિયાપદ કોણ છે, એડજેક્ટિવ કોણ છે એ બી તમે જોજો. તો જોડે જોડે તમારું ઇંગ્લિશનું કનેક્શન થયું. ક્લિયર? તો આજે આપણે લોકો જોઈશું સેલ, કોષ. ને આ તમે ખાસ ધ્યાન રાખજો, 2 કલાક અથવા 1 કલાકમાં પૂછાયેલા 100 અથવા 200 પ્રશ્નોના જવાબ તમને ક્યારે યાદ આવવાના? તો તમે તમારી તૈયારી દરમિયાન મેક્સિમમ મનન કરવાનો ટ્રાય કર્યો હશે. જે વિષય તમે ભણ્યા તો એનું મનન કર્યું હશે, ચિંતન કર્યું હશે. સાયન્સ ભણતા વખતે ઇંગ્લિશનું કનેક્શન થયું, હિસ્ટ્રીનું કનેક્શન થાય. દાખલા તરીકે હું શબ્દ બોલ્યો સિંદબાદ ધ સેલર, તો તરત તમે વિકીપીડિયા પર ફેદો આ સિંદબાદ કયા દેશનો અને એને શું કામ કરેલું. આ રીતે એનું કનેક્શન થઈ ગયું. આવું જે વ્યક્તિ કરશે ને એ જ બીજા કરતાં ઘણો આગળ નીકળી જવાનો. કેમ? તો ચોપડીઓ વાંચ કરવું એ તો બધા લોકો કરી શકવાના, પણ હું જે કરી રહ્યો છું ને એ બધા લોકો ના કરી શકે. એ જે સ્ટુડન્ટ સ્માર્ટ વર્ક કરશે એ જ કરી શકવાનો અને એ જ બીજા કરતાં આગળ નીકળવાનો. ક્લિયર? કોષ, સેલ, તો આ 6 શું? તો મનુષ્યનું શરીર. તો મનુષ્યના શરીરનો રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ છે કોષ. રચનાત્મક મતલબ તો આપણું આખું શરીર કોષ દ્વારા જ બનેલું. ક્રિયાત્મક મતલબ તો આપણા શરીરની જે પ્રક્રિયાઓ થાય છે ને એ પ્રક્રિયાઓ મોટાભાગે સેલની અંદર થવાની, કોષની અંદર થવાની. એટલા જ માટે એના કહે છે ક્રિયાત્મક એકમ. આપણે આગળ જોતા જઈશું કઈ રીતે. દાખલા તરીકે તમને રચનાત્મકનું ઉદાહરણ આપું. શરીર શેનું બનેલું? અંગતંત્રો. એક અંગતંત્ર કયું? તો કે ભાઈ રુધિરાભિસરણ તંત્ર. અંગતંત્રો શેના બનેલા? અંગ. રુધિરાભિસરણ તંત્રનું એક અંગ કયું? હૃદય. અંગ શેના બનેલા? પેશી. હૃદયની અંદર કઈ એક પેશી? તો કે સ્નાયુ પેશી. પેશીઓ શેની બનેલી? કોષ. સ્નાયુ પેશીમાં કયો કોષ? તો કે ભાઈ સ્નાયુ કોષ. હે ને? તો આ રીતે કનેક્શન થયું. એક છે સ્નાયુ કોષ, એવો બીજો ચેતાકોષ હોય, એવો ગોબલેટ સેલ એક પાચનતંત્રમાં આવતો હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના કોષ ભેગા થવાથી આપણું શરીર તૈયાર થાય. આપણે આજે જોવાનું છે કોષ, સેલ, કયા એના અંગિકાઓ, શું એનું કામ છે, તો જોઈશું ધીમે ધીમે. ચલો, તો કોષ શરીરનો રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ. ક્રિયાત્મકનો મતલબ શું થાય? તો આપણા શરીરને જે કામ કરવાનું છે એના માટે જોઈએ એનર્જી. તો આપણી આ એનર્જી આપણને મળવાની ક્યાંથી? તો કે ભાઈ સૂર્યપ્રકાશમાંથી. વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તૈયાર કર્યો. એ ખોરાક આપણે લોકોએ દાળ ભાત શાક સ્વરૂપમાં ખાધો અને એમાંથી આપણને એનર્જી મળી. આ સાદી ભાષામાં. પણ સાયન્ટિફિક રીતે જોઈએ
તો આપણા શરીરમાં આપણને એનર્જી મળવાની એટીપીમાંથી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. આ એટીપી ક્યાં બનવાના? તો આપણે જે દાળ ભાત શાક રોટલી ખાધા એનું પાચન તંત્રમાં પાચન થવાનું, અને એ પાચન થવાની પોષક તત્વો તૈયાર થવાના. મેજર પોષક તત્વો કયા? તો કે ભાઈ 6 પોષક તત્વો: કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, પાણી. 6 પોષક તત્વો. તો આ પોષક તત્વો પાચન તંત્રમાં છૂટા પડવાના. એ પોષક તત્વો બ્લડમાં ઉમેરાવાના અને બ્લડ દ્વારા પહોંચવાના કોષની અંદર. ત્યાં પહોંચ્યું સમજો ગ્લુકોઝ. શ્વસન તંત્ર દ્વારા આપણે લોકો હવા લેવાના, એની અંદર ઓક્સિજન હોય. આ ઓક્સિજન ફેફસામાં જવાનો. ફેફસાની આજુબાજુમાં બ્લડ વેસલ્સ વીંટાયેલ હોય. એ બ્લડ વેસલ્સમાં ઓક્સિજન ઉમેરાયો. આ ઓક્સિજન બ્લડ દ્વારા પહોંચવાનું કોષની અંદર. ત્યાં ગ્લુકોઝ ઓલરેડી પડેલું છે. બંનેનું ઇન્ટરેક્શન થવાનું અને એનાથી જે પ્રક્રિયાઓ થવાની એનું નામ છે ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ સાયકલ. તો આ પ્રક્રિયાઓ દ્વારા એમાંથી એટીપી બનવાનો અને એ એટીપી જરૂર પડે આપણે વાપરવાના. દાખલા તરીકે મને ઈચ્છા થઈ કે મારા આંખોનું મૂવમેન્ટ કરું, તો એ મૂવમેન્ટમાં જે એનર્જી વપરાય તો અહીંયા જે સેલ્સ હશે ને એના એટીપી તૂટવાના. એટીપીને કહે છે શરીરના શક્તિનું ચલણ, એનર્જી કરન્સી ઓફ બોડી. કેમ? તો આપણા શરીરમાં જ્યારે શક્તિની જરૂરિયાત પડી તો એટીપી જ કામે લાગવાનું. જે રીતે આપણને જ્યારે કંઈક વસ્તુ ખરીદવાનું જરૂર પડી તો આપણને પૈસા કામ લાગવાના, કરન્સી કામ લાગવાની. તો એ રીતે આને કહે છે કરન્સી. ચલો હવે જુઓ, આપણો સેલ છે ને, તો સેલની સાઇઝ કેટલી? તો અમુક વાર આવું એક્ઝામમાં પૂછતા હોય છે, તો આપણે કમ્પેરિઝન કરીએ. આપણા સેલની એવરેજ સાઇઝ છે 10 માઇક્રોમીટર. હવે અહીંયા તમારું પાછું મેથ્સનું કનેક્શન થયું. માઇક્રોમીટર 10⁻⁻6 મીટર, નેનોમીટર 10⁻⁹ મીટર. તો આખું જે તમને ક્રમ જુદા વિડીયોમાં મેં બતાવેલું છે તો એ તમે કનેક્ટ કરી શકો. માઇક્રોમીટર. આપણા સેલનું કદ છે 10 માઇક્રોમીટર. સૌથી નાનો કોષ કયો? તેનું નામ છે માઇકોપ્લાઝમા, 0.3 માઇક્રોમીટર. સૌથી નાનો જીવિત તો ના કહી શકાય, પણ સજીવના નિર્જીવના જોડતી જે કડી છે ને વાયરસ, તો વાયરસનું કદ હોય 0.02 to 0.2 માઇક્રોમીટર. વાયરસથી મોટું તો એક ઓર્ગેનિઝમ છે, બેક્ટેરિયા જ છે. એનું નામ છે PPLO, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પાછળથી વૈજ્ઞાનિકોને ખબર પડ્યું કે આ PPLO બેક્ટેરિયા છે અને એક પ્રકારનું માઇકોપ્લાઝમા જ બેક્ટેરિયા છે. તો જે આપણે કહ્યું ને સૌથી નાનામાં નાનો સેલ કયો? તો માઇકોપ્લાઝમા, 0.3 માઇક્રોમીટર. PPLOનું સાઇઝ છે 0.1 માઇક્રોમીટર. તમને કદાચ એક્ઝામમાં પૂછેલે સૌથી નાનો નીચેનામાંથી કોષ કયો, અને જો ઓપ્શનમાં માઇકોપ્લાઝમા ના હોય તો સાચો જવાબ થવાનું તમારું PPLO. આ PPLO એક પ્રકારનું બેક્ટેરિયા જ છે, પણ તમને કહી દઉં એકવાર એક્ઝામમાં પૂછાયેલું. આની અંદર સેલ વોલ ના હોય. આપણને બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગ્યું તો આપણે એન્ટીબાયોટિક ગળવાના. આ એન્ટીબાયોટિક શું કરવાનું? તો બેક્ટેરિયા જેવો એક બેક્ટેરિયા અંદર ગયો તો પોતાના જેવા બીજા બેક્ટેરિયા ઉત્પન્ન કરવાનો. પણ એ ઉત્પન્ન કરવામાં બેક્ટેરિયાની આજુબાજુમાં સેલ વોલ હોય છે. આ એન્ટીબાયોટિક શું કરે છે? તો આ સેલ વોલ જ નહીં બનવા દે. એટલે જે નવા બેક્ટેરિયા તૈયાર થયા એ સેલ વોલ વગરના તૈયાર થયા. એટલે આપણું શરીર એનો ખાત્મો કરી શકે. પણ આ PPLO છે ને એમાં સેલ વોલ જ ના હોય, એટલે શું એન્ટીબાયોટિક એના ઉપર અસર ના કરી શકે. એટલા માટે PPLOને પહેલાં અલગ ઓર્ગેનિઝમ, અલગ સેલ ગણવામાં આવતા, પણ પાછળથી ખ્યાલ આવ્યો કે એક પ્રકારના બેક્ટેરિયા જ છે. ક્લિયર? તો PPLO છે, માઇકોપ્લાઝમા છે 0.3 માઇક્રોમીટર. એના ઉપર કયું? તો બેક્ટેરિયા. તો એવરેજ બેક્ટેરિયાની સાઇઝ કેટલી હોય? તો 3 થી લઈને 5 માઇક્રોમીટર. RBC, આપણા જે રેડ બ્લડ સેલ, રક્તકણો, તો રક્તકણોની સાઇઝ હોય 7 માઇક્રોમીટર. જો તમે કમ્પેર કરો, દાખલા તરીકે તમે બેક્ટેરિયા લઈ લો એક, એ બેક્ટેરિયાની સાઇઝ છે 3 માઇક્રોમીટર, સામે RBC 7 માઇક્રોમીટર. તો RBC બેક્ટેરિયા કરતાં ડબલથી થોડો વધુ થયો. જે રીતે 6-7 વર્ષનું છોકરું હોય અને સામે આપણે, તો એ બંનેનું તમે કમ્પેરિઝન કરો તો એટલો ફરક પડવાનો. અને આપણો સેલ છે 10 માઇક્રોમીટરનો. સૌથી મોટો સેલ કયો? તો કે ભાઈ શાહમૃગનું ઈંડું, ઓસ્ટ્રિચ, એગ ઓફ ઓસ્ટ્રિચ. તો
તો એની સાઇઝ કેટલી? તો એ શાહમૃગના ઈંડાની સાઇઝ હોય 6 ઇંચ. અહીંયા પાછું મેથ્સ આવ્યું ઇંચ. આપણી ફૂટપટ્ટી જે આવતી 1 ફૂટ, તો 1 ફૂટમાં કેટલા ઇંચ હોય? ઉપરની બાજુ ઇંચ, નીચેની બાજુ સેન્ટીમીટર આવતા. ઉપર તમે જોયેલું છે 12 ઇંચ આવતા, જ્યારે નીચે સેન્ટીમીટરમાં 30 સેન્ટીમીટર. તો 6 ઇંચ, તો શાહમૃગનું ઈંડું અડધા ફૂટનું થયું. ક્લિયર? ચલો હવે જુઓ, આ તો થયું આપણા સેલનું કમ્પેરિઝન. પણ આપણો સેલ શેનો બનેલો છે? તો જુઓ, આપણે લાસ્ટ એક વિડીયોમાં જોયેલું કે ભાઈ જેટલા સજીવો છે ને એ સજીવોનું વર્ગીકરણ કર્યું અને એના 5 કિંગડમમાં વહેંચેલા છે, 5 સૃષ્ટિમાં વહેંચેલા છે. પ્રોટિસ્ટા, મોનેરા, પ્રોટિસ્ટા, ફંગાઈ, પ્લાન્ટી, એનિમલિયા. તો 5ના સેલ હોય. પણ આ પણ આજે જોવાનું છે પ્રાણી સેલ, વનસ્પતિ સેલ. નહીં? તમે ચોપડીઓમાં વાંચશો, અને આના માટે તમે છે ને વર્લ્ડ ઇન બોક્સ અથવા તો યુવા પબ્લિકેશનની સામાન્ય વિજ્ઞાન કરીને ચોપડી છે એ વાંચજો. એમાં તમને આ બધું આપેલું છે, પણ તમને સમજાશે નહીં. મારું કામ છે તમને સમજણ આપવી. એ સમજ્યા પછી તમે ચોપડીની અંદર વાંચો તો ક્લિયર કટ મજા આવી જશે તમને. ચલો હવે જુઓ, એ ચોપડીમાં લખેલું હોય છે લાક્ષણિક કોષ. વનસ્પતિ તથા પ્રાણીનો લાક્ષણિક કોષ મતલબ આપણા શરીરમાં જેટલા કોષ છે ને, તો દરેક કોષમાં વેરાયટી જોવા મળવાની. દાખલા તરીકે અમુક કોષમાં કણાભસૂત્ર વધુ હોય, અમુકમાં ઓછા હોય, અમુકમાં રસધાની હોય જ નહીં, અમુકમાં હોય. પણ આપણે જે કોષ ભણીએ છીએ એ લાક્ષણિક કોષ. આ લાક્ષણિક કોષ શેનો બનેલો હોય? જો 4 ભાગનો કોષ બનેલો હોય. બહારના ભાગમાં કોષ રસ સ્તર, અંદર કોષ રસ, ત્રીજું કોષ અંગિકાઓ, અને ચોથું કોષ કેન્દ્ર. સમજણ માટે આપણે એના 4 ભાગ પાડ્યા. 4 મેં તમને નામ કહ્યા અને એના ઇંગ્લિશ નામ તમે જોતા રહેજો. સેલ મેમ્બ્રેન, સાઇટોપ્લાઝમ, સેલ ઓર્ગેનેલ્સ, ન્યુક્લિયસ. ક્લિયર? બધા અંગો આપણે વારાફરતી જોઈએ. હવે જુઓ, જે અંગિકાઓ મેં કહ્યું ને, તો કોષમાં 2 પ્રકારની અંગિકાઓ હોય. એકને કહે છે પટલમય અંગિકાઓ, જેના આજુબાજુમાં સ્તર હોય, લેયર્સ હોય, પટલ હોય, પટલમય અંગિકાઓ. બીજી છે પટલ વિહીન અંગિકાઓ, મેમ્બ્રેનસ ઓર્ગેનેલ્સ, નોન મેમ્બ્રેનસ ઓર્ગેનેલ્સ. પટલમય અંગિકાઓ કઈ? તો ક્રમમાં જોઈએ. અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, જે આપણે ગોલ્ગી બોડી કહીએ ને, ગોલ્ગી બોડી, પણ એનું સાચું નામ છે ગોલ્ગી પ્રસાધન. ત્રીજું છે લાઇસોઝોમ, ચોથું છે કણાભસૂત્ર, 5મું રંજક દ્રવ્યો, 6ઠું રસધાની, એના ઇંગ્લિશ નામ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી એપરેટસ, લાઇસોઝોમનું લાઇસોઝોમ જ થવાનું, માઇટોકોન્ડ્રિયા, પ્લાસ્ટિડ્સ, અને 6ઠું થયું વેક્યુલ, રસધાની. તો આ થયા પટલમય અંગિકાઓ. લેયર વગરની પટલ વિહીન અંગિકાઓ કઈ? રિબોઝોમ્સ, તારા કેન્દ્ર, કોષરસ કંકાલ, અને છેલ્લું છે પક્ષ્મ કશા. ચલો, બધી અંગિકાઓ આપણે જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જરૂરી છે, એક બે પોઈન્ટ તો હું તમને સમજાવું છું. કોષ રસ સ્તર, કોષ રસ પટલ, ઇંગ્લિશમાં સેલ મેમ્બ્રેન. હવે જુઓ, સેલ મેમ્બ્રેન શું છે, શેનું બનેલું છે? તો જેમ જેમ ઇન્વેન્શન થતા ગયા માઇક્રોસ્કોપમાં, ઇવન સાયન્ટિસ્ટ જેમ જેમ કામ કરતા ગયા એમ એ લોકો નવું ખ્યાલ આવતો ગયો. તો જે લેટેસ્ટ મોડલ છે ને સેલ મેમ્બ્રેન સમજાવતું, એનું નામ છે ફ્લુઇડ મોઝેઇક મોડલ. એ મુજબ સેલ મેમ્બ્રેન 3 મોલિક્યુલ્સનું બનેલું છે: ફોસ્ફોલિપિડ, પ્રોટીન અને થોડા ઘણા અંશે કાર્બોહાઈડ્રેટ. ત્રણેય ભેગા થઈને સેલ મેમ્બ્રેન તૈયાર થતું હોય છે. એક એક્ઝામ આવું ક્વેશ્ચન પૂછાયેલો, 3 ઓપ્શન આપેલા, સેલ મેમ્બ્રેનમાં નીચેનામાંથી કયા હોય છે? પહેલું બીજું, ત્રીજું. તો આ રીતે તમને પ્રશ્ન પૂછી શકે. ફોસ્ફોલિપિડ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ 2 સ્વરૂપમાં હોય: ગ્લાયકોલિપિડ, ગ્લાયકોપ્રોટીન. ગ્લાયકો શબ્દ કાર્બોહાઈડ્રેટ માટે વપરાય. તો કાર્બોહાઈડ્રેટ પ્રોટીન જોડે જોડાયું તો એને કહે છે ગ્લાયકોપ્રોટીન.
કાર્બોહાઈડ્રેટ લિપિડ જોડે જોડાયું તેને કહે છે ગ્લાયકોલિપિડ. હવે જો હું તમને આનું કનેક્શન કહું, આપણે કહીએ છીએ ને કે ભાઈ એબીઓ બ્લડ ગ્રુપ. તો એબીઓ બ્લડ ગ્રુપ શું છે? તો કે ભાઈ એમાં એન્ટીજન હોય, એન્ટીબોડી હોય. એન્ટીજન ક્યાં હોય? તો બ્લડમાં આરબીસીના ઉપર એન્ટીજન હોય, એના આધારે એબીઓ બ્લડ ગ્રુપ સિસ્ટમ થયું. તો એ જે આરબીસીના ઉપર જે એન્ટીજન હોય ને એ ગ્લાયકોપ્રોટીન હોય. તો આ રીતે ક્લિયર સમજાય? એનું તમારું કનેક્શન થયું. તો 3 મોલેક્યુલ્સ થયા સેલ મેમ્બ્રેનની ઉપર. હવે જો આ સેલ મેમ્બ્રેનનું કામ શું? તો સેલ મેમ્બ્રેનનું કામ છે અણુઓ, પોષક તત્વો સેલની બહાર લઈ જવા અથવા બહારથી અંદર લાવવા. સમજો ગ્લુકોઝ. હવે ગ્લુકોઝ બ્લડમાં પહોંચ્યું, પણ બ્લડમાંથી આપણે મોકલવાનું ને સેલની અંદર, તો એ સેલની અંદર સેલ મેમ્બ્રેનમાં થઈને જવાનું. તો એ એનું કામ છે અંદર ગ્લુકોઝ લઈ જવું. હવે સમજો સેલની અંદર પ્રોટીન અથવા ચરબી તૈયાર થયું. હવે એ પ્રોટીનના ચરબીને સેલની બહાર લઈ જવું. તો સેલ મેમ્બ્રેનનું કામ છે ટ્રાન્સપોર્ટેશનનું, વહન કરાવવાનું. હવે આ વહન છે ને એ 2 રીતે કરાવશે. શક્તિના ઉપયોગ વગર, શક્તિના ઉપયોગ સાથે. એનર્જી ના વપરાય તો એ વહનને કહે છે મંદ વહન. એનર્જી વપરાય તો એ વહનને કહે છે સક્રિય વહન. મંદ વહન પેસિવ ટ્રાન્સપોર્ટ, સક્રિય વહન એક્ટિવ ટ્રાન્સપોર્ટ. આવજો મંદ વહનમાં થાય શું? તો એમાં સમજો સેલની બહાર 100 કણ છે ગ્લુકોઝના, સેલની અંદર 10 કણ છે ગ્લુકોઝના. તો 100 ગ્લુકોઝ 10 ગ્લુકોઝ તરફ આવવાના. તો એને કહેવાય શક્તિ વપરાયા વગર વહન થયું. હવે જો એની અંદર છે ને અમુક એવા તત્વો હોય છે ને જેને કહે છે ધ્રુવીય, પોલર એલિમેન્ટ્સ. તો એ તત્વો સરળતાથી નહીં આવે. તો એને લાવવા માટે સેલની અંદરના પ્રોટીન કામ લાગવાના. શક્તિ તો નહીં જ વપરાય, પણ એ પ્રોટીનમાંથી એ તત્વોનું વહન થવાનું. તો એવા વહનને મંદ વહન જ કહે છે. પણ ફેસિલિટેટેડ ડિફ્યુઝન ઇંગ્લિશમાં કહે એને. પહેલું જે મંદ વહન થયું એનું નામ હતું પ્રસરણ. 100 ગ્લુકોઝના અણુઓ 10 ગ્લુકોઝ તરફ આવ્યા તો એને કહે છે સિમ્પલ ડિફ્યુઝન, સાદું પ્રસરણ. જ્યારે પ્રોટીનમાં થઈને આવશે અણુઓ તો એને કહે છે ફેસિલિટેટેડ ડિફ્યુઝન. હવે ફેસિલિટેટેડનું ગુજરાતી તો ના મળ્યું, પણ સમજો ફેસિલિટેટેડ પ્રસરણ. ક્લિયર? એનર્જી વગરનું વહન, મંદ વહન, એમાં સિમ્પલ ડિફ્યુઝન, ફેસિલિટેટેડ ડિફ્યુઝન. બીજું હતું એક્ટિવ ડિફ્યુઝન, સક્રિય વહન. તો સક્રિય વહનમાં શક્તિ વપરાવાની. સમજો સેલની બહાર છે સોડિયમ 20 અણુઓ, સેલની અંદર સોડિયમના 80 અણુઓ છે, પણ આપણે જરૂરિયાત એવી ઊભી થઈ કે પેલા 20 અણુઓમાંથી જ હજુ સેલની અંદર અણુઓ મોકલવા છે. તો એ વખતે શક્તિ વપરાવાની, એનર્જી વપરાવાની. એ એનર્જી ક્યાંથી? તો એટીપીમાંથી વપરાવાની. તો એવા વહનને કહે છે સક્રિય વહન. ક્લિયર? તો આ થયું સેલ મેમ્બ્રેનનું કામ. બીજું છે આપણું સેલ વોલ. હવે જો આ જે સેલ વોલ છે ને, હું પહેલાં અંગિકાઓમાં એનું નામ નહોતો બોલેલો. એનું રીઝન કયું? તો સેલ વોલ પ્રાણી કોષમાં ના હોય. સેલ વોલ હોય બેક્ટેરિયામાં, ફંગાઈ, ફૂગમાં, વનસ્પતિમાં, પછી આલ્ગી, લીલની અંદર. આ 4ની અંદર સેલ વોલ આપણને જોવા મળવાની. હવે જુઓ સેલ વોલ ક્યાં હોય? તો સેલ મેમ્બ્રેનની બહાર, કોષ સ્તરની બહાર સેલ વોલ હોય. આ સેલ વોલનું કામ શું? તો સ્થિતિસ્થાપકતા આપવું. દાખલા તરીકે બેક્ટેરિયાની સેલ વોલની વાત કરીએ તો બેક્ટેરિયામાં મેઇન તો સેલ વોલ જ ભાગ ભજવે છે. એમ સેલ વોલ બેક્ટેરિયાને રક્ષણ આપવાનું. એમાં એક એક્ઝામમાં પૂછાયેલો શબ્દ છે ગ્લાયકોકેલિક્સ. ગ્લાયકોકેલિક્સ નીચેનામાંથી શેના સાથે સંકળાયેલું છે એવું એક્ઝામમાં પૂછાયેલું. તો બેક્ટેરિયાની સેલ વોલની બહાર એક લેયર હોય જેને કહેવાય ગ્લાયકોકેલિક્સ. જો ગ્લાયકોકેલિક્સ નબળું હોય, પોચું હોય તો એને કહે છે શ્લેષ્મ સ્તર. પણ ગ્લાયકોકેલિક્સ મજબૂત હોય તો એને કહે છે કેપ્સ્યુલ. તો આ કેપ્સ્યુલ બેક્ટેરિયાને બચાવતું હોય છે. તો આ થયું આપણું સેલ વોલ. હવે જુઓ આ બી એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. ફળો સેલ વોલ હોય વનસ્પતિમાં, તો સેલ વોલ બનેલી છે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન. જેમ ફળ પાકવાનું તો એમ આ પેક્ટિન લોસ થતું જવાનું.
જેવું સેલ વોલનું પેક્ટિન લોસ થયું તો તરત ફળ પાક્યું કહેવાય. તો કાચું ફળ મજબૂત હોય, પાકું ફળ નરમ હોય. ક્લિયર? સેલ વોલ પેક્ટિનનો લોસ થયો, ફળ પાક્યું. ક્વેશ્ચન આ રીતે પૂછાયેલો એની અંદર, ફળોની અંદર નીચેનામાંથી કયા તત્વનો લોસ થવાથી, લાઇનિંગ અલગ હશે એ વખતે, કયા તત્વનો લોસ થવાથી ફળ પાકે છે? તો પેક્ટિન ક્યાં? સેલ વોલની અંદર. સેલ વોલ શેનું બનેલું? તો પેક્ટિનનું બી બનેલું, સેલ્યુલોઝનું બનેલું, હેમિસેલ્યુલોઝનું બનેલું. ક્લિયર? તો આપણું બીજું થયું સેલ વોલ. હવે જુઓ, આપણી અંગિકાઓ છે, વારાફરતી આપણે ચાલુ કરીએ. પહેલી છે પટલમય અંગિકાઓ. પહેલી પટલમય અંગિકા કઈ? તો અંતઃકોષરસ ઝાડ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સેલની અંદર ઇમેજમાં જોજો તમે, મોટા ભાગનો સેલ એનાથી ઘેરાયેલો હોય. કોષરસ સ્તરથી ચાલુ કરી કોષ કેન્દ્રનું જે લેયર હોય ત્યાં સુધી આ ફેલાયેલું હોય. એમાં એના બે પ્રકાર છે. એકને કહે છે લીસું, બીજાને કહે છે ખરબચડું. વેરાયટી વિચિત્ર નામ છે. ખરબચડુંનો મતલબ અંતઃકોષરસ ઝાડની ઉપર રિબોઝોમ્સ આવેલા હોય. જે રીતે પેલો ચોકોબાર હોય છે ને ખરબચડો, તો એવું જ આ દેખાય. લીસા અંતઃકોષરસ ઝાડનું કામ છે લિપિડ બનાવવું. ખરબચડાનું કામ છે પ્રોટીન બનાવવું. કેમ? તો પ્રોટીન ક્યાં બનવાનું? પ્રોટીનની ફેક્ટરી કઈ? તો પ્રોટીન બનવાનું રિબોઝોમની અંદર. ખરબચડાના ઉપર રિબોઝોમ છે એટલા માટે એને કહે છે ત્યાં પ્રોટીન બનવાનું. ક્લિયર? લીસાનું કામ છે ચરબી બનાવવું, લિપિડ બનાવવું. ખરબચડાનું કામ છે પ્રોટીન બનાવવું. હવે જુઓ, આ ચરબી પ્રોટીન બન્યા તો એના સેલની જરૂરિયાત મુજબ, બોડીની જરૂરિયાત મુજબ બદલવા જરૂરી છે. દાખલા તરીકે એક હમણાં શબ્દ બોલેલો હું, ગ્લાયકોપ્રોટીન. તો જે આપણું પ્રોટીન થયું એમાં કાર્બોહાઈડ્રેટનું જોડાણ કરી ગ્લાયકોપ્રોટીન તૈયાર કરવું જરૂરી છે. સિમ્પલ શબ્દમાં કહીએ તો ચરબી પ્રોટીનનું પેકેજિંગ કરવું જરૂરી છે. તો અંતઃકોષરસ ઝાડમાં જે લિપિડ પ્રોટીન તૈયાર થયા એનું પેકેજિંગ ક્યાં થવાનું? તો નેક્સ્ટ અંગિકામાં એનું પેકેજિંગ થવાનું ગોલ્ગી એપરેટસ, ગોલ્ગી પ્રસાધનમાં. ક્લિયર? પેકેજિંગ શું કરવા? તો જેવી શરીરની જરૂરિયાત એ રીતે એનું કામ કરવું પડે. સાદું તમને ઉદાહરણ આપું, ખેતરમાં ઘઉં તૈયાર થયા, પણ આપણે આપણી જરૂરિયાત મુજબ ડાયરેક્ટ ઘઉં નહીં ખાઈએ. એનું પેકેજિંગ મતલબ એમાંથી લોટ તૈયાર થવો જરૂરી છે અને એ લોટમાંથી રોટલી તૈયાર થવી જરૂરી છે. તો એવું જ આ સેલની અંદર હોય. અંતઃકોષરસ ઝાડે જે ચરબી પ્રોટીન તૈયાર કર્યું તો ડાયરેક્ટ એ સેલ ઉપયોગ નહીં કરી શકે, પણ એનું પેકેજિંગ થવાનું, એનો સ્રાવ થવાનો. તો એ પેકેજિંગ કરવાનું ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી એપરેટસ. અને એ પેકેજિંગ થવાથી જે પુટિકાઓ તૈયાર થાય એ પુટિકાને જ કહે છે ગોલ્ગી બોડીઝ, ગોલ્ગી કાય ગુજરાતીમાં. ક્લિયર? ચોપડીમાં તમે વાંચજો, ઇવન 11-12 સાયન્સથી બાયોલોજીની ચોપડીમાં તમે જે બેકગ્રાઉન્ડ ધરાવતા હશે બાયોલોજી સાયન્સવાળું, તો આ નહીં ખબર પડે તમને, બહુ કન્ફ્યુઝિંગ છે એટલા માટે. ચલો, નેક્સ્ટ અંગિકા છે આપણી લાઇસોઝોમ. સમજો આપણી ઉંમર વધી અથવા તો સેલને કેન્સર લાગ્યું, તો એ સેલમાં એવી મિકેનિઝમ હોય, એ સેલ જાતે જ સુસાઇડ કરી નાખવાનું આપણા શરીરને બચાવવા માટે. તો સેલને સુસાઇડ કરવા માટેની જે અંગિકા છે એનું નામ છે લાઇસોઝોમ. એ એક્ઝામ આ રીતે પૂછાય, નીચેનામાંથી આત્મઘાતી કોથળી કઈ? સુસાઇડલ બેગ કઈ? તો આ જે લાઇસોઝોમ છે ને એની અંદર એન્ઝાઇમ્સ, ઉત્સેચકો આવેલા હોય. એ ઉત્સેચકોને કહે છે હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ. કશું જ નથી. આ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમનો મતલબ થાય આ ઉત્સેચક પાણીનો અણુ તોડી પ્રક્રિયા કરવાનો. ઉત્સેચકનું કામ આપણે લાસ્ટ વિડીયોમાં જોયેલું. શું હતું? તો પ્રક્રિયા ફટાફટ કરવી. લાઇસોઝોમની અંદરના હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ જરૂર પડે રિલીઝ થવાના અને એ શરીરની અંગિકાઓનું પાચન કરી દેવાના, એટલે સેલનું ડેથ થઈ જાય. આ રીતે થતાં સેલના ડેથને કહે છે એપોપ્ટોસિસ. એક એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન, એપોપ્ટોસિસ, સેલે સુસાઇડ કર્યું. ક્લિયર? તો એના માટે જવાબદાર છે લાઇસોઝોમ. નેક્સ્ટ અંગિકા છે આપણી કણાભસૂત્ર.
માઇટોકોન્ડ્રિયા ચોપડીમાં આપણે રીતે ભણતા કે ભાઈ શરીરનું પાવર હાઉસ કયું, શરીરનું શક્તિઘર કયું, તો માઇટોકોન્ડ્રિયા. કેમ માઇટોકોન્ડ્રિયા? તો માઇટોકોન્ડ્રિયાની અંદર આપણા શરીરના શક્તિ માટે જવાબદાર એટીપી તૈયાર થવાના. એટીપી ક્યાંથી બનવાના? તો પોષક તત્વો, એમાં ગ્લુકોઝ, એ ગ્લુકોઝ સેલની અંદર આવ્યું એમાંથી એટીપી બનવાના. ક્લિયર? તો એટીપી બનવાના કણાભ સૂત્રની અંદર. હવે જુઓ, આવું મેં લખેલું છે, કણાભ સૂત્ર નરી આંખે નથી દેખાતું. નરી આંખે તો જો કે સેલ બી ના દેખાય, પણ કણાભ સૂત્ર માઇક્રોસ્કોપની અંદર બી જોવા માટે એને અભિરંજિત કરવું પડે છે. સ્કૂલમાં આપણે લોકો ભણતા તો આવા શબ્દોથી જ હેરાન થઈ જતા. આ ચાલું શું આવ્યું? અભિરંજિત. કશું જ નથી. ડાય એટલે કલર, અને એ કલર તમે એના પર પ્રોસેસિંગ કરો સેલ ઉપર, અને પછી જ્યારે માઇક્રોસ્કોપમાં જોશો તો એ બ્લુ અથવા રેડ જેવો જેવો એનો કલર એ કલરમાં દેખાય. તો કશું જ નથી. આ કણાભ સૂત્રને જોવા માટે એનું ડાઈંગ કરવું જરૂરી છે, એને ડાય લગાવવી જરૂરી છે, અભિરંજિત કરવી જરૂરી છે, તો જ કણાભ સૂત્ર દેખાવાનું. ક્લિયર છે? તો આ છે આપણું કણાભ સૂત્ર, સેલનું પાવર હાઉસ. કેમ? તો એની અંદર એટીપી બનવાનું એટલા માટે. ચલો, નેક્સ્ટ અંગિકા છે આપણી રંજક દ્રવ્યો. આ રંજક દ્રવ્યો ઇંગ્લિશમાં કહે છે પ્લાસ્ટિડ્સ. તો એ વનસ્પતિ સેલની અંદર હોય, પ્રાણીમાં ના હોય. ચોપડીમાં આપણે શબ્દ હોય છે હરિતકણ. તો હરિતકણ એક પ્રકારનું રંજક દ્રવ્ય છે. આવજો, રંજક દ્રવ્યના 3 પ્રકાર હોય: ક્લોરોપ્લાસ્ટ, ક્રોમોપ્લાસ્ટ, લ્યુકોપ્લાસ્ટ. રંગકણ, રંગવિહીન કણ, હરિતકણ. એમાં જોઈએ આપણે હરિતકણ. તો હરિતકણ નહીં, હરિતકણ વનસ્પતિના પાંદડાના લીલા કલર માટે જવાબદાર છે. હરિતકણની અંદર ક્લોરોફિલ આવેલું હોય છે. ઉપયોગ કરવાનું, આપણે લોકો પણ ઉપયોગ કરવાના. તો હરિતકણનું કામ છે વનસ્પતિનો ખોરાક તૈયાર કરવું. વનસ્પતિનો ખોરાક સ્ટાર્ચ સ્વરૂપમાં સંગ્રહાવાનો. નહીં, વનસ્પતિમાં ખોરાક સંગ્રહાય સ્ટાર્ચ સ્વરૂપમાં, પ્રાણીઓમાં ખોરાક સંગ્રહાય ગ્લાયકોજનના સ્વરૂપમાં. ચલો, તો આ થઈ ગયું આપણું હરિતકણ. એવું જ બીજું છે રંગકણ, ક્રોમોપ્લાસ્ટ. ક્રોમા એટલે રંગો, તો ક્રોમોપ્લાસ્ટ. આ ક્રોમોપ્લાસ્ટની અંદર ઝેન્થોફિલ, કેરોટીન જેવા કેરોટીનોઇડ મોલિક્યુલ્સ આવેલા છે, જેનાથી વનસ્પતિના ફળ, ફૂલ, અમુક જે કલરિંગ પાંદડા હોય એમના કલર મળવાનો. કયો કલર? લાલ, નારંગી, પીળો. તો વનસ્પતિના લાલ, નારંગી, પીળા રંગ માટે જવાબદાર રંજક દ્રવ્યો કયા? તો રંગકણો, ઇંગ્લિશમાં ક્રોમોપ્લાસ્ટ. ક્લિયર? લીલા રંગ માટે જવાબદાર કયું? ક્લોરોપ્લાસ્ટ. હરિતકણ. જ્યારે વનસ્પતિના રંગવિહીન કણો, તો વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કરવા માટે અલગ અલગ ભાગ હોય, તો એ ભાગની અંદર આ કણો હોય. દાખલા તરીકે સ્ટાર્ચનો સંગ્રહ થવાનો બટાકાની અંદર, તો એના માટે શબ્દ વપરાય એમાઇલોપ્લાસ્ટ. પ્રોટીનનો સંગ્રહ થવાનો, તેના માટે સમતાઈ કણ. ચરબીનો સંગ્રહ થયો તો એના માટેનું કણ, એનું નામ છે તૈલકણો. ઇંગ્લિશમાં બી મેં નામ આપેલા છે. ક્લિયર? એમાઇલોપ્લાસ્ટ બટાકાવાળું એક્ઝામની અંદર પૂછાયેલું છે. ક્લિયર? સમજાય છે તમને? ચલો, નેક્સ્ટ આપણી અંગિકા છે. હવે આપણે લોકો જો એક બાકી આપણે રસધાની. રસધાની વનસ્પતિની અંદર આવેલી હોય છે. હવે જો સેલની અંદરનો 90% જેટલો ભાગ આ રસધાની સંગ્રહ કરતી હોય છે. રસધાનીનું કામ શું? તો અમુક વાર સેલની અંદર જે નકામા તત્વો હોય, નકામા પદાર્થો હોય, ઇવન અમુક વાર જરૂરિયાતવાળા પોષક તત્વોને બી સ્ટોર કરવા માટે આ રસધાની કામ લાગતી હોય છે. સિમ્પલ યાદ રાખજો, રસધાની વનસ્પતિ કોષની અંદર હોય. વનસ્પતિ કોષનો મોટા ભાગની જગ્યા રોકતી હોય છે. એક્ઝામ ચોપડીમાં આપેલું છે 90%. તો 90% જેટલી જગ્યા રોકતી હોય છે. પણ આ દરેક સેલની અંદર ના હોય. એના માટે દાખલા તરીકે મેં તમને કહ્યું કણાભ સૂત્ર. તો કણાભ સૂત્રો સેલની અંદર 20 પણ હોય, 40 પણ હોય, 200 પણ હોય. દાખલા તરીકે એક સેલ છે આપણો શુક્રકોષ, સ્પર્મ. તો શુક્રકોષની અંદર કણાભ સૂત્રોની સંખ્યા સૌથી વધારે હોય, કેમ કે ત્યાં એનર્જીની વધુ જરૂર પડવાની એટલા માટે. તો ત્યાં 200 જેટલા કણાભ સૂત્રો હોય. તો એ જ રીતે આ બધી અંગિકાઓ સેલની અંદર
બદલાવાની. અમુકવાર અમુક અંગિકા કોઈ સેલની અંદર હોય પણ નહીં. દાખલા તરીકે આપણે જોયું અંતઃકોષરસ જાળ, તો આ અંતઃકોષરસ જાળ આરબીસીની અંદર ના હોય. તો આ રીતે વેરાયટી. પણ આપણે શું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે લાક્ષણિક કોષ ભણીએ છીએ, એમાં અંગિકાઓનો મતલબ શું થાય. તો રસધાની. નેક્સ્ટ અંગિકાઓ છે આપણી પટલ વિહીન અંગિકાઓ. તો પહેલી કઈ? તો રિબોઝોમ્સ. તો રિબોઝોમ્સ પ્રોટીન ફેક્ટરી. આ રિબોઝોમ્સ, હવે જો હું તમને આગળ આના પછી સમજાવું છું. કોષ બે પ્રકારના હોય. સૌથી પહેલાં કોષ, મતલબ હજારો લાખો વર્ષ પહેલાં જે કોષ તૈયાર થયા એની અંદર કોષ કેન્દ્ર ન હતું, તો એવા કોષને કહે છે આદિ કોષ કેન્દ્ર ધરાવતો કોષ. કોષ કેન્દ્ર તૈયાર થયું તો એને કહે છે સુકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્ર ધરાવતો કોષ. ઇંગ્લિશમાં પ્રોકેરિયોટિક સેલ, યુકેરિયોટિક સેલ. કેરિયો મતલબ થાય કોષ કેન્દ્ર, તો પ્રોકેરિયોટિક આદિકોષ કેન્દ્ર, યુકેરિયોટિક સુકોષ કેન્દ્ર. તો આ જે આદિકોષ કેન્દ્ર છે ને એની અંદર પણ રિબોઝોમ્સ હોય, પણ સાયટોપ્લાઝમમાં મુક્ત રીતે ફેલાયેલા. તો એવા રિબોઝોમને કહે છે મોનોઝોમ. જ્યારે સુકોષ કેન્દ્રની અંદર રિબોઝોમ્સ અંતઃકોષરસ ઝાડ ઉપર ચોંટેલા હોય તો એ રિબોઝોમ્સ માટે એક શબ્દ વપરાય છે પોલિઝોમ. કેમ? તો એ રિબોઝોમ્સ સાથે એમઆરએનએ બી જોડાવવાના. તો રિબોઝોમ પ્લસ એમઆરએનએ બંને ભેગા થઈને બનવાનું પોલિઝોમ. ક્લિયર? મોનોઝોમ, પોલિઝોમ, રિબોઝોમ. ચલો, આ રિબોઝોમનું કામ છે પ્રોટીન તૈયાર કરવું. હવે જો એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન, સુકોષ કેન્દ્રીય કોષ એની અંદર 80S ના રિબોઝોમ હોય, જ્યારે આદિકોષ કેન્દ્રમાં 70Sના રિબોઝોમ હોય. હવે આ રિબોઝોમ માપવા માટેનો એક એકમ છે સિમ્પલ. આનું ખાલી તમે ફૂલ ફોર્મ યાદ રાખજો. એસને કહે છે સ્વેડબર્ગ એકમ. સ્વેડબર્ગ નામના સાયન્ટિસ્ટે આના પર કામ કરેલું, તેમના સન્માનમાં એના નામ આપ્યું. સિમ્પલ યાદ રાખો. જે રીતે ઇલેક્ટ્રિસિટી માપવાનો એકમ હોય, આપણે લાસ્ટ વિડીયોમાં જોયેલું કિલોવોટ અવર, એવું જ રિબોઝોમના માપન માટેનું એકમ છે સ્વેડબર્ગ. સુકોષ કેન્દ્રમાં 80S, ત્યારે આદિકોષ કેન્દ્રમાં 70S. ચલો, હવે જુઓ રિબોઝોમ પછી નેક્સ્ટ આપણી અંગિકા છે તારા કેન્દ્ર. હવે જુઓ ઇંગ્લિશમાંનું નામ છે તારાકાય. તારા કેન્દ્ર. તારાકાયને કહે છે સેન્ટ્રોઝોમ. તારા કેન્દ્રને કહે છે સેન્ટ્રિઓલ્સ. તારાકાય, તારા કેન્દ્ર. તારાકાય કશું જ નથી, પણ બે તારા કેન્દ્રો ભેગા થવાથી જે સ્ટ્રક્ચર તૈયાર થયું એને જ કહેવાય તારાકાય. સેન્ટ્રોઝોમ, બે સેન્ટ્રિઓલ્સ ભેગા થવાથી બનવાનું. આનું કામ શું? તો આ જોવા મળવાનું પ્રાણી કોષની અંદર. પ્રાણી કોષનું જ્યારે કોષ વિભાજન થવાનું, કેમ કે તો જ નવા નવા સંતતિ આપણે ઉત્પન્ન કરી શકવાના. તો આ કોષ વિભાજન માટે તંતુઓ બનાવવાનું કામ આ તારા કેન્દ્ર. ચલો, નેક્સ્ટ આપણી અંગિકા છે. હવે જો હું તમને ભણાવું છું ને, કદાચ કોઈ સ્ટુડન્ટને એમ લાગે કે સાહેબ આટલું બધું ભણવાનું આની અંદર, પણ જે લોકો અત્યારે 11-12માં બાયોલોજી ભણે છે ને, આ સબ્જેક્ટ 11મા ધોરણની અંદર આવે છે. આ જે ટૉપિક છે સેલ, હું તમને જે ભણાવી રહ્યો છું ને, જો મારે 11 સાયન્સમાં ભણાવવું હોય ને, તો આનાથી 7થી 8 ગણું કન્ટેન્ટ એડ થવાનું. આ તારા કેન્દ્ર જે મેં બોલ્યું ને, એ તારા કેન્દ્રમાં 15થી 20 મિનિટનો વિડીયો તૈયાર થાય ને તો જતાં હું તારા કેન્દ્ર સમજાવી શકું. એટલે માપનું જ આપણે લોકો ભણીએ છીએ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે થોડું એ અમુક વાર શું સ્ટુડન્ટ પોતાના મનથી નક્કી કરી લીધું હોય છે, ના યાર આટલું બધું તો ના ભણવાનું હોય, એવું તમે ના રાખતા. હવે જો નેક્સ્ટ આપણી અંગિકા છે તારા કેન્દ્ર પછી કોષ રસ કંકાલ. સાઇટોસ્કેલિટોન કશું જ નથી. આ આપણો જે કોષ છે ને એ પોઝિશનમાં જળવાઈ રહે એના માટે કોષ રસની અંદર પ્રોટીનના તંતુઓ ફેલાયેલા હોય, પ્રોટીનના તંતુઓનું જાડું હોય. તો એ જે જાડું છે એને જ કહે છે સાઇટોસ્કેલિટોન. જે રીતે આપણા શરીરમાં આપણું શરીર આ જ ફોર્મમાં કેમ જળવાઈ રહે છે, તો એની અંદર સ્કેલિટન, આ જે કંકાલ આવેલું છે હાડકાનું, એવી જ રીતે કોષની અંદર કંકાલ હોય પ્રોટીનના તંતુઓનું, ફિલામેન્ટ્સનું. તો એ તંતુઓ ભેગા થવાથી તૈયાર થાય છે સાઇટોસ્કેલિટોન. આટલું જ યાદ રાખજો. છતાં મેં અંદર નામ લખેલા છે. એના 3 પ્રકારના તંતુઓ આવતા હોય છે.
માઇક્રોટ્યુબ્યુલ, માઇક્રોફિલામેન્ટ, ઇન્ટરમીડિયેટરી ફિલામેન્ટ. નામ યાદ રહે તો રાખજો, બાકી એટલી બધી ચિંતા ના કરતા. એક્ઝામમાં કઈ રીતે તમને પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કઈ અંગિકા કોષનું કદ જળવાઈ રહે એના માટે જવાબદાર હોય છે? તો એમાં જવાબ આવવાનો કોષ રસ કંકાલ, સાઇટોસ્કેલિટોન. નેક્સ્ટ આપણી અંગિકા છે કશા પક્ષમાં, ફ્લેજેલા સિલિયા. કશા નહીં આપણે કે ભાઈ મને 100 રૂપિયાની હાડી લઈને કશામાં એ ના ગણી નહીં. આપણો સળગતો પ્રશ્ન હોય છે, આવી સાડી લીધી ના કર, ના મને કશામાં એ ના ગણ્યો. એ કશા નહીં, પણ આ કશા સિલિયા શેના માટે કામ લાગે છે? તો અમુક વાર સેલને મૂવમેન્ટ કરવી પડતી હોય છે. તો એ મૂવમેન્ટ કરવા માટે સેલ મેમ્બ્રેનની આજુબાજુમાં કશા તથા પક્ષમો આવેલા હોય છે. કશા ચાબુક જેવી રચના છે જે એક જ હોય જ્યારે પક્ષમો સંખ્યામાં વધુ હોય. ઇમેજમાં તમે જોજો, આ કશા છે જ્યારે બીજો પક્ષમાં સિલિયા છે. સિલિયરી મૂવમેન્ટ કદાચ તમારે વાંચવામાં આવેલું હોય, નાકની અંદર હવાના અણુઓ સિલિયરી મૂવમેન્ટ દ્વારા અંદર જવાના. તો એ સિલિયા ઉપરથી શબ્દ છે, સિલિયરી મૂવમેન્ટ. ક્લિયર? તો આપણે આ બધી અંગિકાઓ જોઈ. હવે જુઓ, છેલ્લું આપણું બાકી રહ્યું, કહ્યું હતું ને કોષ 4 વસ્તુઓનો બનેલો: કોષ રસ સ્તર, કોષ રસ, કોષ અંગિકાઓ અને ચોથું હતું કોષ કેન્દ્ર. હવે જો આ જે કોષ કેન્દ્ર છે ને એ 4 ભાગનું બનેલું હોય: કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર દ્રવ્ય, ઇંગ્લિશમાં ન્યુક્લિયર મેમ્બ્રેન, ન્યુક્લિયોપ્લાઝમ, ન્યુક્લિયોલસ. એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. કોષ કેન્દ્રને ઇંગ્લિશમાં કહેવાય ન્યુક્લિયસ, જ્યારે કોષ કેન્દ્રિકા એને કહે છે ઇંગ્લિશમાં ન્યુક્લિયોલસ, અને રંગસૂત્ર દ્રવ્ય એને ઇંગ્લિશમાં કહેવાય ક્રોમેટીન. હવે જુઓ, આપણે જે આ કોષ ભણીએ છીએ ને તો એ આમ સ્થિર ના હોય, સતત એનું કોષ વિભાજન ચાલુ જ હોય. હવે જુઓ, એક કોષમાંથી નવો કોષ તૈયાર થયો કોષ વિભાજન દ્વારા. આ કોષ વિભાજનની અલગ અલગ અવસ્થાઓ છે, એ પ્રક્રિયા સતત ચાલુ જ હોય. મેટાફેઝ, પ્રોફેઝ, એનાફેઝ, આવી અલગ અલગ એના નામ હોય છે. એમાંથી એક અવસ્થા છે ને એ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટીન પ્રોપર રીતે દેખાય, અને એ અવસ્થાનું નામ છે આંતરાવસ્થા, ઇન્ટરફેઝ. આંતરાવસ્થા દરમિયાન કોષની અંદર કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય પ્રોપર દેખાય છે. આંતરાવસ્થા, ઇન્ટરફેઝ. ક્લિયર? આ રંગસૂત્ર દ્રવ્યનું ફરીથી પ્રક્રિયા આગળ ચાલી અને એ પ્રક્રિયા દરમિયાન એની ક્રોમેટીનમાંથી ક્રોમોઝોમ્સ, રંગસૂત્રો તૈયાર થવાના. પાછું એ રંગસૂત્રોમાંથી પ્રક્રિયા ચાલી અને એમાંથી પાછું ક્રોમેટીન તૈયાર થવાનું. આ રીતે એની પ્રક્રિયા, એ પાછું અલગ એક ટોપિક થઈ જાય. તો આ રીતે એની પ્રક્રિયાઓ ચાલુ હોય છે. ક્લિયર? કોષ કેન્દ્ર 4 ભાગનું બનેલું, એની અંદર રંગસૂત્ર દ્રવ્ય, એ રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટીનમાંથી જ ક્રોમોઝોમ્સ તૈયાર થવાના. હવે જુઓ, આ જે ક્રોમેટીન છે ને એ શેનું બનેલું હોય? તો ડીએનએ, આરએનએ તથા પ્રોટીન ત્રણેય કમ્બાઇન્ડ થઈ ક્રોમેટીન તૈયાર થવાનું. ક્લિયર? તો આ રીતે આપણી બધી અંગિકાઓ થઈ. હવે આપણે લોકો જોઈએ આદિકોષ કેન્દ્ર, સુકોષ કેન્દ્ર. આદિકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર ના હોય, પેલાની અંદર કોષ કેન્દ્ર હોય. ક્લિયર? કોષ કેન્દ્ર. આદિકોષ કેન્દ્રમાં રિબોઝોમ્સ 70S હોય, જ્યારે પેલાની અંદર રિબોઝોમ્સ 80S હોય. આદિકોષ કેન્દ્રની અંદર પટલમય અંગિકાઓ ના હોય, જ્યારે પેલાની અંદર પટલમય અંગિકાઓ હોય. તો આ રીતે તમે વિભાજન કરી શકો. આદિકોષ કેન્દ્ર શેની અંદર જોવા મળવાનું? તો બેક્ટેરિયાની અંદર જોવા મળવાનું. પીપીએલઓ, જોકે એ તો બેક્ટેરિયા છે, પીપીએલઓ એમ તમને કહ્યું, પીપીએલઓની અંદર જોવા મળવાનું. તો આ રીતે આની અંદર તમે નીલહરિત લીલની અંદર જોવા મળવાનું. તો આની અંદર તમે આદિકોષ કેન્દ્ર જોવાના. જ્યારે બીજા વધ્યા એ બધાની અંદર સુકોષ કેન્દ્ર હોય. ક્લિયર? તો આજે આપણે આ સેલ વિશે જોયું. ઘણી બધી ટેકનિકલ ટર્મ્સ અંદર આવતી,
તો કોઈક જગ્યાએ તમને ડાઉટ લાગે તો ફરીથી પોઝ કરી વિડીયો જોજો અને ઇમેજમાં જે લખ્યું છે તમે સમજવાનો ટ્રાય કરજો. 100% યાદ રહી જશે. અને પછી તમારી બુકની અંદર જે સાયન્સના લગતા ક્વેશ્ચન પૂછાયેલા છે ગુજરાતમાં એ તમે જોજો તો તમને સમજાશે. છતાં તકલીફ પડે તો મને તમે વોટ્સએપ કરજો, મેસેજ કરજો, ફોન કરજો. હવે જુઓ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એના ઉપર હું અત્યારે નવો છું એમ, તો અમુક વાર શું થાય છે, એક સ્ટુડન્ટે મેસેજ કરેલો પણ હમણાં મને 3 દિવસ પહેલાં જ ખ્યાલ આવ્યો કે એનો મેસેજ આવેલો. કેમ કે નવો છું એટલે સમજવામાં થોડી વાર થાય. તો તમે મેસેજ કરો તો પછી એવું ના સમજતા કે સરે જવાબ ના આપ્યો એમ. શું થાય, અમુક વાર આપણને તમને લાગે કે સરે રીડ કરી દીધું પણ મને તો ખ્યાલ ના હોય મેં રીડ કર્યું છે એમ. એટલા માટે તમે થોડીક ધરપત રાખજો, હું એના ચોક્કસ જવાબ આપીશ. તકલીફ પડે તો તમે ફોન કરો, વોટ્સએપ કરો, ઇન્સ્ટા કરો, જે કરવું એ કરો, પણ જો તો રિઝલ્ટ આવવું જોઈએ અને એના માટે તમે મહેનત કરો.